સ્વામિનારાયણ ભગવાન વડતાલ મંદિરની પ્રતિષ્ઠા કરી સુરત પધાર્યા. સુરતથી પાછા રિટર્ન આવી ગયા ગઢપુરે આવી ગયા પછી ભગવાને મનમાં વિચાર કર્યો. શું વિચાર કર્યો? કે મારે વાલે ચિત્તમાં કીધો વિચાર, ચિત્ર પ્રતિમા પૂજાવવા વાર. ચિત્ર પ્રતિમા ને આપણે આ બધી મંદિરો બનતી હોય છે ને, બધી ચિત્ર પ્રતિમા કહેવાય. ચિત્ર દોરેલી ભાઈ એ કીધો વિચાર ભગવાને. જે રૂપ થાય પાસે ને મારા તે કલ્યાણ ના કરનારા. મૂર્તિ અષ્ટ પ્રકારની થાય. ચિત્ર મૂર્તિઓ તેમાં ગણાય. 8 પ્રકારની જે મૂર્તિ છે ને એમાં આ ચિત્ર પ્રતિમા એ પણ 8 પ્રકારમાં ગણાય છે. હવે એ 8 પ્રકાર ક્યાં છે એ મારે તમને બતાવશે. અષ્ટ પ્રકારની પ્રતિમા કીધું મહારાજે. પૂજાવવા વાર જે રૂપ થાય પાસે મેં મારા તે કલ્યાણ ના કરવા. મૂર્તિ અષ્ટ પ્રકારની થાય, ચિત્ર મૂર્તિઓ તેમાં ગણાય. એવા શાસ્ત્રના મત અનુસારે ચિત્ર પ્રતિમા પૂજાવવી મારે. આવી મહારાજે મૂર્તિઓ પૂજાવાનો વિચાર કર્યો. તો 8 અને વજ્રામૃત છે ને ગઢડા પ્રથમનો 68, એમાં પણ ભગવાને એમ કીધું 8 પ્રકારની મૂર્તિની વાત કરીમાં ભાઈ. તો એમાં 8 પ્રકાર જે કીધા, પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ અષ્ટ પ્રકારની કહી છે. તેમાં પોતે સાક્ષાત પ્રવેશ કરીને વિરાજમાન રહે છે. તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત હોય, પૂજતો હોય, ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન બિરાજતા હોય મનુષ્યમાં હોય એવી રીતે પ્રત્યક્ષ મનુષ્યમાં પ્રત્યેક ભગવાન બિરાજતા હોય એવી ભાવના એમાં રાખવાની. બિરાજતા હોય અને તેની મર્યાદા રાખે તેમ મૂર્તિની પણ મર્યાદા રાખવી જોઈએ. અને તેમ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખવી જોઈએ. હવે જે 8 પ્રકાર કીધા ને મૂર્તિના, એમાં જો એક છે ને ધાતુની, એટલે આપણે આ ધર્મદેવ ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજ છે ને એ. પછી પાષાણની એટલે જે લક્ષ્મીનારાયણ દેવ અને સ્વામિનારાયણ ભગવાન છે ને એ. પછી મણી એટલે એક પ્રકારનું ડાયમંડ સમજી જો ને એવી. પછી કાષ્ઠ એટલે લાકડામાંથી, બરાબર આપણે ઘનશ્યામ મહારાજ છે એ. પછી ચિત્રેલી દોરેલી હોય, ચિત્ર દોરે પેન્ટિંગ વાળા ગામડાઓમાં હરિમંદિરમાં લગભગ બધી હોય. લાઇનિંગ વર્કથી લાઇનિંગ કરેલી હોય, રેખા ચિત્ર ખાલી રેખા હોય. અને જમીન ઉપર દોરેલી. હા. અને 8મી મૂર્તિ તમે ગણી કેટલી 8 છે ને, 8મી મૂર્તિ છે ને મનની ભાવનાથી કલ્પેલી. આપણે જે માનસી પૂજા કરી છે ને મનોમય મૂર્તિ, મનોમય મૂર્તિ મનની ભાવનાથી આપણે ગણી લેવાની મૂર્તિ. મનોમય મૂર્તિ અને બીજી રેતી હા સાચું. સંસ્કાર સિંચનમાં એ 8 પ્રકાર આપેલા છે. હા મનોમય. તો આ 8 પ્રકાર છે. હવે મને છે ને ઘણા બધા પ્રશ્ન, કાલે જ એક પ્રશ્ન આવ્યો હતો. કાલે એક હરિભગતે મને મૂર્તિ મોકલી, ક્યાંની મને ખબર નથી. મને કે આ છે કે ફાઈબરના નાના હરિકૃષ્ણ મહારાજ તો કે પૂજાય. એટલે મેં કીધું મને ખબર નથી, પણ 8 પ્રકાર છે. મેં 8 પ્રકાર બતાવ્યા ને એટલે મોકલા. આમાં ફાઈબર કયા પ્રકારમાં આવતું એ ખબર નથી. એ ધાતુ કયું કહેવાય કીધું ખબર નથી. એટલે કીધું આને હું હા નહીં પાડું. બાકી તમારી જે મનની ભાવના જે હોય તે
બરાબર. અને આ બાબતમાં અત્યારે ફાઈબર બાબતમાં બે વિચાર જોરદાર પ્રવર્તે છે. એક વિચાર લોકો એનો વિરોધ કરે છે અને એક વિચાર લોકો એનો પ્રચાર કરે છે. બરાબર. એટલે અહીંયા તો મહારાજે એમ કીધું સ્વામિનારાયણ ભગવાનના હરિલીલામૃતમાં કે મૂર્તિ અષ્ટ પ્રકારની થાય, ચિત્ર મૂર્તિઓ તેમાં ગણાય, એવા શાસ્ત્રના મત અનુસારે ચિત્ર પ્રતિમા પૂજાવવી મારે. આવી વાત છે, ચિત્ર પ્રતિમા. અને તમને કહું ને, ગ્રહસ્થ હોઈએ ધાતુના જે હરિકૃષ્ણ મહારાજ આવે, જે સંતોની પૂજામાં હોય, ઠાકોરજી કહે છે, બીજું નામ ઠાકોરજી કહે, અને સંતો પધરામણી જતા હોય રાખતા હોય ભેગા બધે સંતોની સેવા પૂજામાં જાય, જેમ કે આ બિરાજમાન પણ સામે બિરાજમાન છે, એ ધાતુના હરિકૃષ્ણ મહારાજ કહેવાય. એ મૂર્તિ ગ્રસ્ત એ 99% ઘરમાં રખાય નહીં. બરાબર. તો તમારે 26 વારે કૂતક આવતું હોય, શું કરું કયો? તમારી ભાવના હોય એ વાત સાચી છે કે સંતો જેમ સેવા પૂજા કરે આપણે સેવા પૂજા કરવી. બરાબર. તમે સંસાર ધર્મથી નિવૃત્ત થઈ ગયા છો, હાવ અવસ્થાન લઈ, અને તમારા પાસે કાંઈ ન આવતું હોય હવે તો જ બરાબર છે. તમારા રજસ્વલાના ધર્મ આવતા હોય, ઘરમાં 2 3 4 ભાઈઓ હોય તો એ, તમારા મરણના હૂતક આવતા હોય, તમારા પરણના હૂતક આવતા હોય, ઉલટાનો અપરાધ થાય. એટલે હવે 8 પ્રકારમાં એ કીધા, એ પ્રતિમાઓ ભગવાન પૂજાવા માગે છે. શું કીધું? મૂર્તિ અષ્ટ પ્રકારની ચિત્ર મૂર્તિઓ તેમાં ગણાય. ચિત્ર પ્રતિમા પૂજાવાનો ભગવાન સ્વામિનારાયણનો આગ્રહ છે. એ વાત થઈ ગઈ ધાતુના હરિકૃષ્ણમાં. એની બીજી વાત, હવે અત્યારે ઘરે ઘરે આ જે ઘનશ્યામ મહારાજ છે ફાઈબરના, એ સેવા પૂજા બધી બહુ હાલે છે. એમાં બિઝનેસ બહુ હાલે છે. વાઘા બનાવતા હોય ને તેને હારો મારા બિઝનેસ વાઘા બનાવનારા ના લે બધાને. હવે આપણે કોઈનું ખંડન નથી કરતા, મંડન નથી કરતા. બરાબર. અને એ હું ખંડન મંડન કરું છું, કંઈ અટકવાનું છે નહીં. એ વસ્તુ અટકવાની નથી ને સાચી નથી. બરાબર. વાત એવી છે, તમારે ઘરની અંદર સરસ ચિત્ર પ્રતિમા અત્યારે ફોટાથી બનતા હોય છે, આ લેમિનેશન બનતા હોય, ઘણી પ્રકારની આ મૂર્તિ બધી સારામાં સારી, આમ દેવી આમ મન આકર્ષણ થઈ જાય ને આપણી મૂર્તિમાં, એવા અત્યારે બનતા હોય છે ચિત્ર પ્રતિમાઓ. હા. અને લાઇનિંગ કરતા હોય, ડાયમંડ છોડતા હોય છે, બધી ઘણી હરિકૃષ્ણ મહારાજના ઘનશ્યામ મહારાજના ફોટા બધા હોય ને, એવું સરસ મજાનું સ્વરૂપ એક ઘર મંદિરમાં રાખી, ઘર મંદિરમાં, અને એ સેવા પૂજાને કરાય. હા. ઘરના બધા સભ્યો સવાર સાંજે ત્યાં પૈકી લાગે, આરતી કરે, સ્તુતિ કરે, પ્રાર્થના કરે. બરાબર. એ કરાય. તમે ઘરના 4 સભ્યો હો અને એકને એ મૂર્તિ ગમતી હોય, આ હરિકૃષ્ણ મહારાજ કે ઘનશ્યામ મહારાજ, 3ને ન ગમતી હોય, 12 ગામ જાવ તો શું કરું કયો? તમારે કઈ થોડા વ્યવહાર હશે, 12 ગામ જાવ તમે શું કરો? હું આ જે સેવા પૂજા કરું છું ને, પ્રગટ ભાવ સેવા પૂજા કરું છું, એટલે મારે ઘણા બધા પ્રોગ્રામ હોય, કાર્યક્રમ હોય, મારે રદ કરવા પડે. આપણે મેળ નહીં ખાય, કહી દઉં, ચોખ્ખું કહી દેવું પડે. મારે પહેલાં ભગવાન સાચવા જોઈએ, પછી બીજું. આવું તમે ન કરી શકો. તમારે કેટલા વ્યવહાર સાચવવાનો હોય. તમારે એક જ નથી આ કંઈ, મારે તો એક જ છે, એટલે હું તો બધું ગમે તે કરું. હા. એક વખત જવાનું થયું, એટલે ઠાકોરજી ટેબલ ઉપર પધરાવ્યા, ડાઇનિંગ ટેબલ ઉપર 13 ઠાકોરજી. કેટલા? 13. અને ઓલી તમારા સમય આવો સમય જમવાની ડીશો હોય ને, ભલે થર્મોકોલની ડીશો, એવી થર્મોકોલની એક ડીશ, અને એની ભેગા થર્મોકોલના 3 વાટકા, એક ડીશ, એમાં બે કંઈક રોટલી, વાટકામાં 3 ફોડવા બટાકાના હતા, અને 2 ભજીયા હતા. 13 ઠાકોરજી હતા. પછી કરવું શું?
પછી થોડુંક વ્યવસ્થા ભગવાન કંઈક જમે એવું કર્યું પછી બીજી વખત એક પ્રશ્ન આવ્યો એવો, ત્યારે એમાં આગેવાન હતા, મેં કીધું આવું છૂટું કીધું બે વખતે. પછી કે આપણે હરખું કરશું કે પ્રગટ ભાવથી સેવા કરવાની વાત હોય, પ્રગટ ભાવથી. હા, જો ચિત્ર પ્રતિમા કે આ ધાતુના હરિકૃષ્ણ મહારાજ એ પ્રગટ ભાવથી તમે સેવા ન કરો તો અપરાધ મોટો થાય, અપરાધ મોટો થાય. અને તમારા ઘર મંદિરમાં જે આ ચિત્ર પ્રતિમા હોય અને તમારો હુતક આવ્યો, બધી અનુકૂળતા નથી, તો તમે વિસર્જન મંત્ર બોલી અને પડદો પાડી દો, બરાબર, તો એ હાલે, એમાં અપરાધ ન થાય. હા, અને હવે તમારું હુતક આવ્યું, આજુબાજુમાં કોઈ એવા હરિભગત નથી, પછી તમે શું કરો કયો? હરિભગત કોઈ આજુબાજુ નથી અને બીજા કોઈ રહેશે, એને સત્સંગ નથી, હવે એને તમારી સેવા પૂજા ગમતી ન હોય તો શું પછી કરો? સારામાં સારું સિંહાસન બનાવી, સારામાં સારી મૂર્તિ બનાવી, ચિત્ર પ્રતિમા રાખો, હરિકૃષ્ણ મહારાજ રાખો, ઘનશ્યામ મહારાજ રાખો, એક ચક્ષુ મૂર્તિ છે એ રાખો, બેઠા છે મહારાજ ફૂલ હોંગે એ મૂર્તિ રાખો, થાળ જમતા હોય એવી મૂર્તિ રાખો, કોઈ પણ મૂર્તિ તમને જે ગમતી હોય. અત્યારે દરેક પ્રકારની મૂર્તિઓ મળે છે. હા, એટલે મહારાજ કહે છે કે શાસ્ત્રના મત અનુસારે ચિત્ર પ્રતિમા પૂજાવી મારે, બીબા ધાતુના સારા કરાવું, મારી મૂર્તિઓ તેથી છપાવું. કરે સંતને હરિજન સેવા, નિત્ય દર્શનનો લાભ લેવા. નિત્ય સંત અને હરિજન સેવા કરે, નિત્ય દર્શનનો લાભ લેવા. ભુજના નારાયણજી સુતારા, રહે છે જૂનાગઢ મોજાર. કરી જાણે ઉત્તમ કામ આવું, માટે તે હને અહીં તેડાવું. એવું ધારીને તેને તેડાવી, છાપો નવ કરવાની ઠરાવી. નવ છાપો બનાવે ભગવાન જુદી જુદી. આ બોયલા નારાયણજી પ્રતિ આપ, એક તો કરી છે તમે છાપ. તેમાં શિક્ષાના વચન અમારા, બનાવ્યા છે તમે બહુ સારા. શિક્ષાના વચન એટલે લખેલું છે, વચમાં આની મૂર્તિ છે. પછી બીજી એમાં કીધું રાધા કૃષ્ણ હરિ કૃષ્ણ રૂપ, સમજી દેય મારા સ્વરૂપ. રાધા કૃષ્ણ અને બાજુમાં હરિકૃષ્ણ મહારાજ, ત્રણ એકમાં એ કેવી છે, બરાબર. પછી કહ્યું એક કરો છાપ એવી, જેમાં જુક્તિ દિશે જોયા દેવી. બીજી છાપ માહી કરો સારી, ભક્તિ ધર્મ સહિત છબી મારી. ધર્મદેવ ભક્તિ માતા અને મહારાજ વચ્ચે બિરાજમાન હોય, બે બાજુ છે એવી મૂર્તિ. ત્રીજી નર નારાયણ પાસ, હોય ઉદ્ધવ નારદ દાસ. નરનારાયણ દેવ અને બાજુમાં નારદજી અને ઉદ્ધવજી હોય એવી. ચોથી નરને નારાયણ કેરી, કરો ત્રીજી તે હનાનેરી. ત્યાર પછી બીજી પાસે એવી કીધી નરનારાયણ, આગળ મૂર્તિ કીધી એનાથી આ નાની રાખો સાઈડમાં. કરો પાંચમી છઠ્ઠી રૂપાળી, પાંચમી અને છઠ્ઠી એવી કેવી કરો? ભક્તિ ધર્મ વાસુદેવ વાળી. સાતમી તો તપસ્વી આકારે, ભક્તિ આકારે કરો મૂર્તિ તે મુજ અનુસારે. વચમાં મહારાજ ઉભા હોય, તપ વર્ણિના બેસે અને બાજુમાં ધર્મદેવ ભક્તિ માતા.
હા, ખમ્મા ખમ્મા પુલાસમાં તપ કરતા હોય ને એવી. હા, આવી બનાવો કે સહજાનંદ નામ પ્રકાશ ભક્તિ ધર્મ ઉભા હોય પાસ. એવી પછી આઠમી શિક્ષાપત્રીની મૂર્તિ જેને જોતા મારી થાય સ્ફૂર્તિ. જો આઠમી અને નવમી છાપમાં મુજત પાયા જેમાં રેખાઓ ચિહ્ન જણાય. આઠ મૂર્તિઓ, નવમાં ચરણાવીની છાપો. હા, એમાં ઉર્ધ્વ રેખા અષ્ટકોણા દેખાતા હોય ને એવા એવી મૂર્તિ બનાવો કે નવ મુદ્રા એવી રીતે કરવી મારી આજ્ઞા સુણી અનુસરવી. સુણી આજ્ઞા નારાયણ ભાઈ મુદ્રા કરવા માંડી હરખાઈ. આટલી વાત ગઢપુરમાં નારણજીભાઈને હવાલે કરી. હા, પછી હવે કહેશે હવે વડતાલની કહું વાત સાંભળો બેસી હજી ભ્રાત. આ મૂર્તિઓની વાત હતી અહીં પૂરી થઈ ગઈ. બીજી કથા આવશે વડતાલમાં ગોમતી તળાવ કરાવવું છે એ વગેરે બધી વાતો. બરાબર, એટલે આ ખાલી જે 8 પ્રકારની પ્રતિમાઓ કઈ પૂજવા યોગ્ય છે એ બધી વાત આમાં વિગતે આવી ગઈ. જય સ્વામિનારાયણ.